ડોટો મારવા જતો ને તે શિખર ચાણ પેન્ડલ નીકળી ગયું તે તો ખોવાઈ ગયો છે. રાગ રાગ બધું નખાતો તો પૈસા હતા એટલે હવે તો પૈસા પટી જાય અને આ તૂટી ગયું એવું મને તો લાગે હવે હેડ તો બધા જવું પડશે. હવે એક તો હાજુ હવે એક તોડી નાખું તો કમ્પ્લીટ થઈ જાય. પૂછ્યું મોટા ભાઈ તમે જીવ નાચવાનું થઈ ગયું છે. એ હું તો આ ભાઈ નહીં મન તો કયો કશું બીજા જેવું નહીં. તમે જતા રહો તમારા કોમે. ના યાર તઈ કયો કે મોટા ભાઈ નહીં યાર કહું છું તમે જતા રહો લ્યા. વાત જોવા મજા નહીં. ના કયો કે અલ્યા હું વાત કરું તમને મને અહીંયા ક્યાં તો શરમ આવે છે. ઈ નાના ભાઈ ને કેતો શરમ આવે અને યાર હું વાત કરું હું હે ને ગામમાં આવતો હતો ઓહ જબરું થી યાર હું કહેવાય કયો કયો કે ગામમાં આવતો તો કહું મારી આબરૂ જઈ હું ગામમાં તમ કોકે થાપાયા ના યાર હા મને તો કોઈ થાપા આવે તો મને ખબર છે ને પછી વો પતા હું થયું છૂટું પાઉં તમે તમ રોતા આયા બધા રોરાતા આબરૂ જાય છે મારી ગામમાં. હવે કેવી રીતના કેવું કયો કે યાર તમે તો અને માને તો યાર મોટું કાઢે ઉડ્યું નહીં. શું કરું કયો કા આપણે સમાધાન કરીએ એ વાતનું. હા મારી વાત તમારે નહીં જોઈ તો કોમી જતા રહો તમારે નહીં યાર જોણવી છે મારી વાત તમારે કોઈ જોડી નહીં જતા રહો તમે તમારા કોમે. ના કરે તો કોઈ નહીં મસ્તી યાર યાદ દે યાર ખબર નહીં પડતી કોઈ કે મોકલા એમાં મુશ્કેલી તમે યાર હેડ્યા ભાઈ છે શરમ આવો કે પણ તમે તને કહેતા નહીં પણ હું તો જાઉં યાર કંટાળો આવો મારે યાર જોજો આવો હમણાં જોતો તે પેન્ડલ તૂટી ગયું સાયકલનું એ તો તૂટી જાય તારથી વાત તો તમે તને કહેતા નહીં ને યાર અલ્યા તમે શું કહું હવે એમાં કેવું હતું તમને ખબર છે અહીંયા હું ગમવા આવતો હતો ને તે હું પડી ગયો ને તે મને ચેલોજી કોઈ પડી ગયા અને છોકરો બે જણા દોઢ ગાંઠતા હતા તે હીરો ચેલોજી આખા ગામમાં ક્યાંતો ફરશે તો મારી આબરૂનું શું રહેશે. હવે હું ગામમાં મોઢું વટાવવા લાયક નહીં રહું. એમ નહીં એક વાત કહું હવે શું કરવાનું મને ટેન્શન આવી ગયું છે. તો ખરા આપણે સબક શીખાવો. હા સબક શીખાવી ને હવ હું એક વાત કહું ને આપણે એરું કરીએ કેવી રીતના પણ યાર જો ખબર પડી હા કમ્પ્લીટ બરોબર. હવે મારી વાંકનો બદલો લેવાશે. હલો તને બાદ જવું હવે તારે જોતો મારી લડો જેટલી બાદ હસી પણ હા અરે રસ્તામાં ને આકર્ષી નહીં હોય તો એ આપણી કંજી હડો વેલાજી પ્લાન કોમ કરશે ખરા પડ્યો. અરે પ્લાન કોમ કરશે હમણાં જયારે આવતા જઈશું આમ તો એવું ડેલી નો ટાઈમ લેવાનો. ના તો બરોબર આવી જાય તો બોલવા પાછું જ પડવું નહીં. પાછા ના પડતા ખાલી બોલવામાં. ના હવે પાછું પડવું નહીં એવું બોલવું હોય ને અને એનું હમું જોઈને નહીં બોલવાનું એ શક ના પડવા દે. હા એ તો અનો નહીં તો આપણે હું તમારા હું જોઈ રહ્યો તમે મારા હું જોઈ રહ્યાનું એટલે ના કડું બોલવાનું ને. હા એટલે આમ એનો પ્લેટ થવું જોઉં શું જાઉં ને જ્યાં જેવું બોલવાનું. હા જ્યાં જેવું બોલવાનું. રોમ રોમ આવો કેવું કયો કેવું કયો અરે વાત કહું અત્યારના જમાના કેવું કરે ડોહો રે ડોહો હા ઘેર ના બે હેરાન છોકરાનું બાઇક નું પેટ્રોલ બગાડવા બધા છોકરા બાંધી પૈસા લેવાના મન તો કે અરે અમારી વાત તો તમે જવો તો જો છોકરા બાંધી પૈસા લેવાના છોકરા પૈસા ઉડાડવાના મારી જ વાતો કરું પૈસા ખાલી આલ્યા ને કયા ફટ દઈ ભૂલ લઈને આલ્યા નહીં બજારમાં કાલ લીધું જોતો ને વધારે ને પૈસા જ બગાડતા એટલે અત્યારના ડોહાનું હોય નાના છોકરા પૈસા આલ્યા નહીં કયા ફટ દઈને બાઈક લઈને હેડ્યા નહીં એટલે પણ ઘેર બેહીનો તો છોકરાને એટલા પૈસા ના વધુ તારે આ બાઈક ના તો અપ્લી કરવાના આવે શું કેવું તમારું પગે ના પગ હેડો ને ખોટું પડું તો એટલે પડું તો એને કોઈ બાઈક ની જાતે ઉભું કરાય એવું નહીં શું કેવું આનાથી દૂર થતું હશે એટલે આનાથી કોઈ ના થાય ખાલી ખોટું આરે લઈને નીકળું એના કરતા ઘેર બેહીને ભગવાનનું નામ લ્યો તો આગળ જોશું જવું ના આ ખોટું બાઈક લઈ લગડો છે. હા આપણો પ્લાન હે ને કોમ કરી ગયો બરોબર છે
એટલે જોર મજા છે શું કેવું એને ઘેર જ જાય છે આપણે 15 મિનિટ ચડી હા. ઘેર આવો. ઘડિયાળ કઈ આપણે જઈએ શું કેવું હા હા લેવડો આવું બધા મેળો તો મારે જ છે એટલે એમાં બાઈક ચલાવવું જ નહીં હવા પડી ગયું બાઈક મને બેવા દે મેં આ મારતા વળી શરમ જ આવતી મારો જ મેળો મારશે વળી એટલે મને બાઈક ચલાવવું જ નહીં છોકરું ચલાવશે છોકરો બાઈક પડી હા હવે બાઈક પડ્યું બરોબર છે હા. ફટા ફટા આપણે હે ને આટલે જઈએ હા બેહાડી લે તો અમને ટોલો મારતો ને મારા ચેડી બોલે અલ્યા અમુક માણસો કેવા હોય ખબર હે ખાલી ઘેર બેન ખાટલા તોડવાના હોય કશું કોમ ધંધો કરવાનો નહીં અત્યારે એટલે ભરતીઓ પડું અલ્યા ખાલી કોક તૈયાર કરી ખાલી ફોર્મ ભરી દો તો ના આવી જાય પેલા જમાના તો પેલા ખબર પોતમાં આવતી ભણાવતા એને જે ભરતી આવતી તાણી આયા ભણેલા બા એવું એટલે અડધા લઈ ગયા આજ તો પણ શું ધૂળ કરવાનો આ ત્યાં ખાલી છોકરાના પૈસા વાપરવાના છોકરાને ખાટલા તોડવાના ત્યાં બેઠા બેઠા ખાલી તૈયાર કરું તો ના આવી જાય કોકની નોકરી સરકારી આવી જાય તો એને જિંદગી સુધરી જાય કેવું ત્યાંની 50,000 રૂપિયા લઈ રહ્યા પગાર હો. અને તારા છોકરા ખવડાવ પાછા છોકરા ના ખવડાવ તો એ તો પણ નોકરી કરતા એટલે તો હવે ખવડાવો તાણી એટલે અત્યારે યારે ખાલી આવા પાસે ટાઈમ હોય નવરા બેઠા પ્લે કરું તો ચાલે શું કેવું નહીં આમ બીજું કઈ કોમ તો વધતું નહીં આપણે તાણી આપણા જેટલું કોઈ કોમ હોય ના અને બે ખાલી તૈયાર કરો ને તો એટલે નોકરી લાગી જાઉં જવું વાત સાચી છે. તાણ પર ખાલી ખોટા ખાટલા ચોડવા ને એના કરતા તો આ વચ્ચે નોકરી લેવું સારું શું કેવું હવે નહીં મારે તો ઘેર ખાવાનો ટાઈમ થઈ ગયો દડાજી મારે ખાવાનું તો સજ નહીં યાર તાણ મેં આવા તો મારો પણ એમ કેવી વાત સાચી છે તો હું બેહરાવ તો જો ભરતી આવે તો વાંચું તો ભરતી યાર લાગી ના જાય ડાયરેક્ટ એટલે મારો વાંચવું તો વર્ષે ચોપડી લઈને ગમે તે કરી ચોપડી લઈ આવવા દે હા તો પેલી ભરતી ટ્રેન્ડિંગ માં ચાલે ને એની જ ચોપડી લઈને આવ્યો વાત સાચી છે. વચન છે જે બીજું બધા આજકાલ જાઓ કે ખોરાક હોય છે અહીંયા. ઊભું નહીં રહે વાત કરી. અલ્યા અત્યારના ગઈડો નોકરી યાદ હોય તો મેળ આવતી છે કહેજો હજો શું કહું નહીં પણ અત્યારે તો વર પેલું ઉંમર જુઓ તાણ. તાણ જ નોકરી અત્યારનો છોકરો કેવો હોય એવું કેવું નહીં પેલી તૈયારી કરીને આવતો હોય તો પેલો નોકરી યા મળતી નહીં એના લીધે તો જવાતું મંજૂરી તાની શું એ નહીં અત્યારે તો જો ખબર 45 વર્ષની 60 વર્ષની નોકરી ના મળે અલ્યા જુરે ના મળે તમે તમારે આ ગઈ પણ હું કરે કોને એ તો ખાલી કરવાનું ખબર આપણો છોકરાને પૈસા દે ને ખાવાનું ને બેસી દેવાનું ખાલી દેખાવ કરવાનો આ અમુક મોટો હું જ કરું કે છોકરા પૈસે ખોય હું લે કરું એના કરતા હું તો કહું ને તો શું કહે ખબર બેસી જ રખાય હા શું કેવું અરે બેસી રાખો તો ખાલી 12 બેસું મોટું થઈ જાય બરોબર વેચીને ડાયરેક્ટ 50,000 એટલે આમ તો બેસી જ રખાય શું કેવું હવે માછલી રે ને ઈ કણ જતો ને એ ગામમાં એક જણ વાંચતો હતો તો મેં કીધું બધા બેસ્યો રાખ્યો અત્યારે લાખો રૂપિયા કમાઈ ગયા ના હોય તાણ મારે ના તબેલો મોટો બનાવો છે આપણે બે બનાવી એનો ભાગનો હા હા ભણવાનું આપણું કોમ નહીં હા આપણે તો પેલવા બેસી ના તો આપણે આટલે કે તળકું આપવા માંડ્યું ઓ ચાલો પેલવા જઈએ આપણે આ મેળો મારે ને એ વાત સાચી છે તો ભરતી વાળા તો કોઈ હું ગોળો ડોહો થાય મને ભરતી લેતા હશે કોઈ એટલે ઓન કે હન કે ભેંસોમાં જે હોય એ ભેંસો જ રાખવી પડશે મિનિટરની બની આવે ને એ ભરાવાની જ છે આપણે ખોંડનું બોન ખવડાવવું તું આ મકાન પર લાજી હા બોલો હું શું કહેતો ખબર છે યા તમારે આ તો વાત કરું અમે આપણે ગયા છે ને મારા હગાન ફોન આવ્યો તમે જો તો શું ખબર વાત કર્યો ત્યાં બેસો મસ્તી રોકશો ને અહીંયા કેટલા ને હા બેસોનો કિંમત તો હતી 80 હતી તે તો એ તો 7 તારીખ 728 એટલે 2.5 લાખનું નુકસાન છે યાર વિચાર કરો 2.5 લાખનું નુકસાન નથી થયું યાર એ મોય બા મારા હગુ એક નોકરી કરતા હતા એમાં હગાન નોકરી છે ને યાર નોકરી કરતા હતા ને એ ઈવન અડધો ઈવન ઉપર બધું આવીને પડ્યું એટલે એ ઈવન કેટલો ખર્ચો આવ્યો એટલે મતલબ એ શેઠિયો ક્યાં કરજો ખર્ચો યાર તમને કાઢો ઈવન 2.5 લાખના અડધા કાઢવાના એટલે યાર પેલું પણ કાઢો ના પડે ચડો અને બા મારે બેસીને ચાકરી કેવી કરવાની ઈવન પેલું શું કહેવાય અને મારા ગોરે ના બદલા પેલો આમ હોય ને કા
એ ને આ પોલિયો સાફ કરતા હતા હા. એ પગ પગ લપસણો ને એ ચેડી આ તો આપણે ગજારી બજારી આવું ઈકન તો હોય જ ને હા, એ તો તે- પડી હોય. તે આ પગ ઈકન પડાજો ને તો આપણો પગ ચીરાઈ ગયો યાર ના હોય યાર. તાર 1 લાખ ઉપર ખર્ચો થયો તો અને આવી બેસે ના લોકો યાર. 4 લાઈન ઉપાડવાની લાંબાની પાર દૂધ ધોવાનું એમાં ડેરી ફેટ આલે ના આલે હું કહું. અને એના કરતા કરે બેસો રખાય જ નહીં હા, યાર બેસો રખાય ના વાત સાચી છે નહીં. હા. આપણે બેસીને તો અમે રાખીએ. આપણે તો ખેતી જ કરીએ છીએ બે સ્ટોમ તો ભાઈ હા તાણ ના ના ખરું જાણ આપણે દેવો હગડો શું કેવું અરે આઈ એને તો મારો પણ મારા એવું કહી દેવું કે આ ચોક ફેસ મરી જાય તો યાર અડધો ભાગ મારે આલો પણ એટલે ઘેર જઈને એવું કહી દઉં કે મારે નહીં રહું મારો ભેંસો નહીં રાખવી હું જતો રહું મારા ઘેર હવે જતું જ રહું હતા Amari Just Comedy, Tim Ha.